કોઈએ સરસ વાત કહેલી છે કે દુનિયાનો છેડો એટલે ક્યાં આવ્યો? તો કોઈએ કહ્યું કે દુનિયાનો છેડો એટલે આપણું ઘર. એ પછી બંગલો હોય, મકાન હોય કે ઝૂંપડી હોય, ઘર એ જ દુનિયાનો છેડો છે. વનમાં ગયેલા બકરાઓ ચરીને સાંજ પડતા પોતાનું ઘર યાદ આવે છે અને ઘરે જાય છે. માણસ દુનિયાના છેડે ગયો હોય તો એને સાંજ પડે અને એનું ઘર યાદ આવે છે. વનમાં ગયેલા પશુ પંખી હોય એને પણ સાંજ પડે અને પોતાના માળા યાદ આવે છે. એટલે આમ દરેકને ઘર કેટલું વહાલું હોય છે. સાંજ પડે અને આખો દિવસ રઝળપાટ કરી અને સાંજે ઘરે આવે એટલે એને કેટલી નિરાંત થાય છે. એને એમ જ થાય કે હું મારા ઘરે આવ્યો છું. એટલે આ માલધારીનો જે છોકરો છે પોતાના આખો દિવસ બકરા ચરાવીને સાંજે ઘરે જઈ રહ્યો છે. અને આવું દ્રશ્ય એ ગામડામાં જોવા મળે. આજે સિટીમાં તો આવું દ્રશ્ય જોવા મળતું નથી. એટલે કેટલી સુખદ અને આનંદમય આ પલ છે. કેવું આપ જોઈ શકો છો, કેવી મજાની વાત છે.